અરવલ્લી જિલ્લામાં આવેલા અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામડાઓ આજે પણ આધુનિક સુવિધાઓથી વંચિત છે। ભિલોડા તાલુકાના બોરનાળા ગ્રામ પંચાયતના વિસ્તારમાં વિકાસના કામો ન થતા ગ્રામજનોમાં સરકાર અને તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે। બોરનાળા ગામમાં જળ સંચયની વ્યવસ્થા હોવા છતાં પીવાના પાણીની તંગી, સ્મશાનમાં જવા માટે યોગ્ય રસ્તા ન હોવો અને સ્મશાન ભૂમિ ખંડેર હાલતમાં હોવા જેવી સમસ્યાઓ હજી યથાવત છે। આ ઉપરાંત ગામનું આંગણવાડી કેન્દ્ર ખૂબ જ બિસ્માલ હાલતમાં છે, તેમજ રસ્તાઓ પણ ખરાબ સ્થિતિમાં છે। આરોગ્ય સંબંધિત કોઈ પણ સગવડ ઉપલબ્ધ નથી, જેને કારણે ગામના લોકો સારવાર માટે દૂરના વિસ્તારોમાં જવા મજબૂર બન્યા છે। લોકોનો આક્ષેપ છે કે બોરનાળા ગ્રામ પંચાયતની અલગ ફાળવવા માટે આંદોલન બાદ પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી। આ બધાને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ છે અને તંત્ર સામે ખુલ્લેઆમ રોષ પ્રગટ કર્યો છે। બોરનાળાનો રહેવાસી છું અને મારા ગામમાં એમ કે વર્ષોથી આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુધરાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદી નાળામાં એમ કે ડિલિવરી બાઈ હોય તો લઈ જવાનું અને સ્મશાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી, પછી એમ કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે। નદી નાળામાં આવી જાય છે રસ્તામાં તો એમને એમ કે નદી નાળા એમ કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે, એટલે બસની સુવિધા નથી। આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી। આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકારશ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે, ટાવર છે અને જે પાકા રસ્તાની જે માગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી। જ્યારે આ સરકારને જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી। અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો ત્યાં સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તક કોઈ અલગ પડ્યું નથી। એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે। અમે અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે। ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે। એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુધરાસણને લગતો રસ્તો, પછી બોરનાળાથી લઈને જાંબુનાળ થઈને બુધરાસણ જતો રસ્તો, એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો, એ 3 રસ્તા અમારા બન્યા નથી। આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદરાથી માંડીને આવે છે, નદી નાળામાં 7 વોગા અને આડી અવળે ગમે તે પુલ કરીને 13 જેટલા વોગા થાય છે ને અહીંયાથી બોરનાળા સ્ટેશનથી 100 મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે। કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી।